આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આય પાસુક યપાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. હરિ ભજવા હરખ હોય હંમેશજી ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈએ જી. એથી ઓરા રતીએ ન રહીએ જી. પરમ પદને પામીએ તય જી. પરમ પદને પામીએ વામીએ સર્વે વિકાર. કાચા સાચા સુખને નવ પામે નિર્ધાર. અજાર ન દેવો અંગે આવવા દેહ દમવું ગમતું નથી. એવા ભક્ત જગતમાં ઘણા તેની વાત હું શું કહું કથે. વાંચના વિષય સુખની રહે અખંડ તે ઉરમાય. ભાડે એવા ભક્તને કહો કે નિકરે હરિસાય.
માટે ભક્તએ ભૂલા પડ્યા, નથી ભૂલા પડ્યા ભગવાન. જેહ દેવી ભક્તિ કરે, જેહ જેવી ભક્તિ કરે તેવું ફળ પામે નિદાન. વાવીએ બીજ વળી વિષનું, કરીએ અમૃત ફળ નિયાસ. એ વાત નથી નિપજતી, તેહનો તે કરવો તપાસ. કરી લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ. તે સમજવું કેમ સમજશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમતુલ. ભૂત ભવિષ્ય વર્તમાન માયે, વળી વિચારવી એ વાત. ભક્તિ કરે મોરે ભગતે, તેવી કરવે વિખ્યાત. છાર સારનો ભાર સારખો, તપાસી તે ઉસ ઉપાડવો. સાર છાર ભાર સારખો, તપાસી તે ઉપાડવો. સારમાં સૌ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો. માટે સાચા થઈ સહુ મંડો, ખોટ ખંખેરી કાઢો ખરે. નિષ્કુળાનંદ કહે નાથજી, રીજશે તો શ્રી હરિ. ધીરજ આખ્યાનની કથા ચાલે છે. એમાં ભક્ત ધ્રુવજીનું આખ્યાન ચાલે છે. ધ્રુવજી 5 વર્ષના હતા ને ત્યાંથી તપ કરવા માટે નીકળી ગયા છે. અને તમે જેવી ભક્તિ કરો ને એવું ફળ મળે. ધ્રુવજીની ભક્તિ એવી હતી કે 6 મહિનામાં ભગવાને એને દર્શન દીધા. ઘણા બધા એને વિઘન કરવા માટે આવ્યા ધ્રુવજીને, પણ ધ્રુવજી એમાંથી ચડાયમાન ન થયા. એક જ ધ્રુવજીને લક્ષ્ય હતો કે ભગવાનના મારે દર્શન કરવા છે. ભક્તિ કરતા હોય ને ઘણા બધા પ્રકારો હોય છે. કોઈ ભગવાન પાસે આ લોકના સુખની માગણી કરે, ઘણાય ભગવાન પાસે એવું પણ માગે કે તમારી મૂર્તિનું સુખ આપજો. સકામ ભક્ત હોય એ ભગવાન પાસે આ લોકનું જ માયગા કરે, અને નિષ્કામ ભક્ત હોય ને એ ભગવાન પાસે કંઈ ન માગે. નિષ્કામ એને કહેવાય કે કેવળ ને કેવળ એ ભગવાનની પ્રસન્નતા જ માગે.
ભગવાન રાજી થાય ને તો એને એમ કહે કે હું જોઈશી તારે, તમે રાજી થાવ ને એ મારે જોઈ, બીજું કાંઈ મારે જોતું નથી. હે, રાજીપાનું વસ્તુ મળે ને એ બહુ અલગ હોય છે. અને આ લોકનું તમે સુખ માગો ભગવાન પાસે તો એ સુખ છે ને એ નાશ થઈ જશે. આ લોકનું સુખ કોઈનું રહ્યું નથી અને રહેવાનું પણ નથી. હે, સંસારનું સુખ છે એ વિષ જેવું છે. એટલે ભગવાનને પ્રસન્ન કરવા સિવાયનું જે કાંઈ તમારી પાસે હોય ને તો એ બિલકુલ કાંઈ કામનું નથી. ધ્રુવજી હતા ને, ધ્રુવજી બસ ભગવાનને પ્રસન્ન માટે ભગવાન એની ઉપર રાજી થયા એટલે ભગવાનને કીધું કે મને તમારું ધામ આપજો. ભગવાન આપણી ઉપર રાજી થાય ને, કદાચ આપણને કાંઈ માગવાનું કહે ને તો એટલું ભગવાન પાસે માગવું કે ભગવાન તમને જે વાલું હોય ને એ અમને આપો. આપણે વાલું હોય એ આપણે કાંઈ જોતું નથી, પણ તમને શું વાલું છે એ અમને આપો. તો એને તો ભગવાનનું ધામ વાલું પોતાનું, એ ધામ આપણને બક્ષિસમાં આપશે. હે, નિત્ય જ્યાં નોબત વાગતી રે રૂડા રાગ સદાય, તે સ્થળ આજ ઉજવળ થયા જોયા નજરે ન જાય. હે, મોટા મોટા રજવાડા હતા પણ એ કાંઈ કામ ન આવ્યા. ગમે એટલું સુખ હશે આ લોકનું, આંખું વિચારણા પછી કાંઈ કામનું નથી. ભક્તિ કરી હશે, ભગવાનનું ભજન કર્યું હશે ને એ આંખું વિચારણા પછી એ ભેળું આવવાનું છે. ભેળું શું આવશે તો કે પાપ કર્યા છે ને તો પાપ સાથે આવશે, અને પુણ્ય કર્યા છે તો પુણ્ય આડા આવશે. અરે કદાચ તમે સેવા પૂજા કરી છે, ધર્માદો કર્યો છે, સત્સંગ કર્યો છે, પણ એમાંય જો છેતરપિંડી કરી છે કે અનીતિ કરી છે ને તોય આપણો સત્સંગ કર્યો હશે ને તો એ કંઈ કામ નહીં આવે. આપણે એમ થાય કે આપણે સત્સંગી છીએ, સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, અને આ દશા આપણી. મહારાજ છે ને વનમાં ફરતા ફરતા સોરઠની પંક્તિથી માં આવ્યા છે અહીંયા. એટલે મહારાજ તો વનમાં ફરતા હતા ત્યારે કાંઈ કરતા કાંઈ નહોતું, જમવા માટે પાત્ર પણ નહોતું. અને મહારાજ બરાબર માંગરોળ આવ્યા. માંગરોળ વર્ણી વેશે આવ્યા અને ત્યાં વાવે નાઈ અને બેઠા છે. પછી ગોરધન શેઠ હતા માંગરોળના, તો એને આ બ્રહ્મચારી કાંઈક અલૌકિક લાગ્યા. એટલે બ્રહ્મચારીને પૂછ્યું કાંઈ જમશો ઈ કે? તો મહારાજ કીધું કે હા તૈયાર હોય ને એ લાવજો, કાંઈ કરતા નહીં. એટલે ગોરધનભાઈ સુખડી અને ગાંઠિયા લઈ આવ્યા. એટલે મહારાજને દીધા. મહારાજ કે આ સુખડી અને ગાંઠિયા તૈયાર હતા ક્યાંથી આવી? ગોરધન શેઠ કે મારી ફઈ હતા ને એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, અને એ ધામમાં ગયા એનું કારજ છે ને એટલે આ સુખડી ને ગાંઠિયા અમારે તૈયાર છે એટલે હું લઈ આવ્યું. મહારાજ કે તારી ફઈ તું કેશો ધામમાં ગઈ છે, પણ એ ધામમાં નથી ગઈ.
અરે રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર કહેવાય. મહારાજને રામાનંદ સ્વામીને મળવા માટે થઈને તો આટલી બધી યાત્રા કરી 7 વર્ષ. ધર્મદેવે કીધું, તું દીકરા તું ઘરમાંથી ઉદાસ થાને તો સોરઠમાં જાજે, ત્યાં રામાનંદ સ્વામીને મળજે, બીજે ક્યાંય જાતો નહીં. એટલે મહારાજ ઘરેથી નીકળ્યા. રામાનંદ સ્વામી કરતા 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 ઠેઠ અહીંયા આવ્યા. અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા ને તમે એમ કહો કે એ ધામમાં ન જાય. મહારાજ કે તારે જોવું છે એ કે ધામમાં ગઈ કે નથી ગઈ કે. ગોરધનની ઈચ્છા થઈ, હા એ કે જોવું છે એ કે. મહારાજે સમાધિ કરાવી. સમાધિ કરાવી નરકના કુંડમાં એની ફય હતી ને એ ડૂબકા ખાતી હતી. અને ગોરધનને કીધું કે એ ગોરધન મને તું આમાંથી કાઢી કે. ગોરધન જ્યાં કાઢવા જાય ને ત્યાં ઓલા જમ કાઢવા દઈએ બાપા એના જીવને. ગોરધનને કાઢવા ના દીધી. પછી મહારાજે સમાધિ ઉતારી ગોરધનને. સમાધિમાંથી જાગી અને મહારાજ પાસે બેઠા અને કીધું કે આમ કેમ થાય કે. મારા ભાઈ તો બહુ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા, વિશ્વાસ પાત્ર શિષ્ય હતા. તો મહારાજ કે રામાનંદ સ્વામી પાસે સોનાનું લગડી આવીને તે રામાનંદ સ્વામીએ એને હાચવવા આપી હતી. અને કીધું તું કે સદાવ્રતમાં જ્યારે અમારે જરૂર પડશે ત્યારે તમારી પાસેથી માગશું અમે. એટલે રામાનંદ સ્વામીએ માગી સોનાની લગડી. તો એને કીધું કે મેં તમને આપી દીધી છે, તમે મારી પાસે હવે માગવાનો અધિકાર નથી. આવું ઓળવી ગયા સોનું, ધર્માદાનું સોનું ઓળવી ગયા. એટલે એ પાપે કરીને આ નરકના કુંડમાં તારી ફય પડી છે. પછી મહારાજને કીધું, મહારાજ તમે કાઢો હવે એને બચાવો છે. મહારાજે પછી ગોરધન શેઠને કીધું અને ગોરધન શેઠ પાછા ગયા ને એટલે મહારાજને કહેવાથી કાઢી આવ્યા. એટલે એને ઉદ્ધાર કર્યો મહારાજે. એટલે મહારાજ એવું કહેવા માગે છે કે ભગવાનનું હોય, દેવ મંદિરનું હોય, પંચનું હોય, ગામનું હોય ને એ બિલકુલ તમારું નથી. તમારો હક કેટલો કે તમારું કમાણીનું જે હોય ને એટલો જ હક આપણો છે. અને કદાચ આપણે પંચના મોટેરા કોઈ કર્યા હોય ને, આપને કાંઈ આપ્યું હોય ને તો એ આપણે માટે તો ધૂળ જ છે. એનું કાંઈ નહીં, આપણું કાંઈ એમાંથી નથી. પણ જો આવી રીતે પૂજારી હતા ને, પૂજારી પછી ભગવાનની સેવા પૂજા કરે, આરતી કરે, પછી ઓલું વાઈટું આમ કરવા જાય ને ઘી નખમાં રહી ગયું. ઘી નખમાં રહી ગયું અને પછી ખાવા ગયો ને, ઓલી ખીચડી ગરમ હતી ને તો એ ઘી ઓગળ્યું ને ખીચડીમાં ગયું ને એ ખાધું ને તોય એને ભોગવવું પડ્યું. હે તો વિચાર કરો, અમે તો ભગવાનના દીકરા કહેવાય, સાધુ છીએ ને એ, અને અમારે આ ન પચે. તમને તો ન પચે, અમે ભેખ લીધો છે. અમારે નિયમ કેવો હોય સાધુને ખબર છે? રોજની 25 માળા કરીએ. એ જેનું અમે થાળ હોય, જેનું કંઈ સંકલ્પ કર્યો હોય, રસોઈ હોય, એ બધું જ પુણ્ય એને 25 માળા સુધીનું હોઈ જાય. હે અને 25 માળા પછી અમે જો વધારે ભજન કરીએ, માળા કરીએ, ધ્યાન કરીએ તો એ અમારું જમારીએ અને બીજાને આશીર્વાદ આપીએ ને તો એનું કામ થાય. હે બાકી અમારે ભોગવવું પડે. એવું નથી કે સાધુને ન ભોગવવું પડે. હે
સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે પૂરબીઓ ભગવાન છે. રાય રાય જેવડા લેખા લેવાના છે આપણા. ભજન નહીં કરીએ ને તો નિયમ નહીં પાડીએ, ભજન નહીં કરીએ તો સ્વામિનારાયણ છે ને આગળ ઊભા જ છે, આપણી રાહ જોઈને ઊભા કે કઈ ભાઈ આવે અને કઈ એને દંડ દઉં કે. એટલે બહુ વિચાર કરજો. અહીંયા આવેલા ક્યારે કે પહેલી વાર જ આવો છો? આવેલા એકાદી બે વાર? સારું, તો વાંધો નહીં. કારણ કે વાલી બાજુના હરિભક્તો આવે છે ક્યારેક ક્યારેક, અને તમારી ભાષા અમને બહુ વાલી લાગે. હા, તમે કીર્તન બોલતા હો, ધૂન બોલતા હો, અને આમ એટલા બધા આમ મૂર્તિમાં મગન થઈ જતા હો, આમ ભગવાનને સાક્ષાત્કાર કરતા હોય ને, અમને તો એવું લાગે તમારું બોલવું મીઠું લાગે અમને, જો ને. એટલે કથામાં આવ્યું ધ્રુવજીની કથા કે ધ્રુવજી ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને દેહના સુખનો ત્યાગ કર્યો, સંસારના સુખનો ત્યાગ કર્યો. એમ આપણે ભજન કરવા માટે થઈને, સ્વામિનારાયણને રાજી કરવા માટે થઈને, ભગવાનના ભક્તોને રાજી કરવા માટે થઈને આપણે આ બધું છે ને બહુ વિચાર કરો. ભગવાન છે એ તમારું જરાય રાખવાના નથી. તમે કેટલું ભગવાન આપણા દયાળુ છે ખબર છે? તમે એક ડગલું ચાલો ને એ 60 ડગલા આપણા સામા ચાલે. તમે કોરે કાટ તો પ્રભુ લોઢાની લાઈટ. એટલે ભગવાનની સામે તમે ધૂન, ભજન, કથા, વાર્તા, કીર્તન જે કાંઈ કરો ને એમાંય, ઘરે કરો એમાં ફેર, મંદિરે કરીએ એમાંય ફેર, પવિત્ર જગ્યા હોય એમાં કરીએ એ ફેર, અને તીર્થમાં કરીએ ને એમાંય ફેર. તીર્થમાં કરવાથી એકનું અનંત ગણું ફળ થાય છે, અને ઘરે કરો ને એ એકનું એક જ ફળ મળે છે. ઓલું એકનું અનંત ગણું ફળ મળે છે. દ્રૌપદીજી હતા ને, દ્રૌપદીજી તો એને ભગવાનને ખાલી એક પાટો બાંધ્યો. કિંમતીમાં કિંમતી સાડી હતી, એનો પાટો બાંધી અને ભગવાનને રાજી કરી લીધા. તો જ્યારે એનો અંત આવ્યો ને, એને દેશકાળ આવ્યો ને, ત્યારે ભગવાને કેટલા પાટા બાંધ્યા? એને 999 પાટા દ્રૌપદીજીને ભગવાને બાંધ્યા. આપણે રાખશું કોકનું, પણ ભગવાન આપણું નહીં રાખે. દુર્બળ સુદામે આણી આપ્યા. દુર્બળ સુદામા હતા ને, એક મુઠ્ઠી એક તાંદુલ એટલે કે પૌવા, એ ભગવાનને એને જમાડ્યા, અને ભગવાન એનું દારિદ્ર્ય કાઢી નાખ્યું. પણ જો દુર્બળ સુદામાને દારિદ્ર્ય શેનું આવ્યું હતું ખબર છે? દાળિયા ભગવાનના ભાગના હતા ને, એ દીધા હતા કે આ ભગવાનના ભાગના દાળિયા છે, તમે એને આપી દેજો કે. અને એ દુર્બળ સુદામા બિચારા દાળિયા ભગવાનના ખાઈ ગયા. ભગવાનના દાળિયા ખાઈ ગયા. એમાં એટલું બધું દારિદ્ર્યપણું આવ્યું, એટલું બધું દારિદ્ર્યપણું આવ્યું કે અન્ને ને દાંતને વેર થઈ ગયું. એટલે આ કીધું ને ભાઈ, પંચનું કહેવાય, ધર્માદાનું કહેવાય. આ વસ્તુ પચે જ નહીં આપણને. હવે જો ભગવાનનું ભગત હોય એને ભોગવવું પડતું હોય તો સામાન્ય જીવની શું વાત કરવી આપણે? એટલે ભાઈ બહુ ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં લખ્યું કે પંચ જો અવળી પંચાયત કરે તો એને ક્ષય રોગ થાય. કલા ભગતનો પરચો છે કુંડાલ ગામના. એના ભાઈએ બધા એની જમીન પચાવી પાડી. આ સત્સંગી એટલે એ કે તું સત્સંગ મૂકી દે તો તને તારો ભાગ આપીએ, નકર ભાગ ન આપીએ.
કલોકીય સત્સંગ તો માથા હાઈટે છે. સત્સંગમાં ભાગ માટે, જમીન માટે હું સત્સંગ નહીં છોડું. પછી દરબાર પાસે ગયા, રાજા પાસે. રાજાએ લોઠે લાંચ લઈને કઈ ન્યાય કર્યો નહીં. પછી કલાએ વિચાર કર્યો. મહારાજે એને કીધું કે તું પંચને કે. એટલે પંચને કીધું. પંચને કે મારો કોઈ ન્યાય કરો. પંચે એના ફેવરની. એટલે પછી પંચે કીધું કે ભાઈ લોઢાનો ગોળો તપાવીએ અને તું સાચો હો ને તો એ તું હાથમાં લે અને તારી જમીન જેટલી હોય ને એટલામાં તું ફરી કે. વિચાર કરે છે કલા ભગત કે આ લોઢાનો ગોળો મારાથી કેમ લેવા હે. વાડીએ ગયા, પંચ આવ્યું, આખું ગામ ભેરું થયું. મહારાજે ભગતને દર્શન દઈને કીધું, ભગત તું મૂંઝામાં, તારી રક્ષામાં હું બેઠો છું, હું તું મૂંઝાણો એ કે લઈ લેજે, કાંઈ વાંધો નહીં. તને આમ ગોળો સરસ મજાનો ઠંડો લાગશે કે ગરમ તો નહીં પણ ઠંડો લાગશે કે સરસ. અને ભગતની હિંમત આવી ગઈ. વાડીએ ગયા, બધા ગોળો તપાવીને લાલચોર કર્યો. અને પછી ભગતને કીધું કે હવે હાચો તું છો ને કે આ લઈ લે કે. એટલે કલા ભગતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી ગોળો ઉપાડી બે હાથમાં અને આમ આયલા મોર અને વાહે આખું ગામ. પોતાની જેટલી જમીન હકની હતી ને ભાગમાં આવતી હતી એટલી જ જમીન એને લીધી. હે આ વિચાર કરો, હકનું કહેવાય. આ શેનું કહેવાય? આપણું જેટલું હોય ને એટલું જ આપણે હકદાર છીએ. બાકી બીજાના સોનાના બંગલા હોય તો ભલે અને સિમેન્ટના બંગલા હોય તો ભલે, આપણો હક એમાં કાંઈ નથી. એટલે સ્વામિનારાયણનો સત્સંગી એને કહેવાય કે હકનું હોય ને એટલું જ એને લેવાય, બીજું એને લેવાય નહીં. હકનું લ્યો ને, જેટલું હકનું તમે લ્યો ને એટલું જ આપણી ભગવાન રક્ષા કરે છે. એટલે એ ભગતનો જે પ્રસાદીની વાડી છે ને એ ત્યાં અમે ઘણી વખત જઈએ છીએ અને દર્શન કરીએ ને તોય આપણને આમ શાંતિ થાય, એમ કે ઓહો આવા સ્વામિનારાયણના ભગત છે કે સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ ન. પર ધન, પર સ્ત્રીયા, પર હરિ, પર હરિયા બીજા નામ, સ્વામિનારાયણને ભજે શ્વાસો શ્વાસ. હે બીજા નામનો ઉચ્ચાર જ નહીં એનાથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, પ્રભુ બેઠા પારણે અને હું દોરી તાણું. બસ આપણે આમ કરી રાખવું, બાકી કાંઈ માલ નથી. સમજા? એ તીર્થ કરવા નીકળીએ ને તો તીર્થમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે સ્વભાવ વધે. યાત્રા કરવા જાય ને એક ખાવું વધે અને એક બોલવાનું વધે. આ બે વસ્તુ વધે. નિયમથી યાત્રા થાય ને તો એનું સુખ આવે, એનું ફળે મળે તમને. નિયમથી કોને કહેવાય? કે યાત્રા કરવા નીકળ્યા તમે તો યાત્રામાં જોવાલાયક સ્થળ હોય ને એમાં ઈચ્છા ન થવી જોઈએ. કદાચ જાઓ ભલે પણ ઈચ્છા ન થવી જોઈએ કે આ ફરી આવીએ કે આ જોઈ આવીએ. મહારાજના પ્રસાદીના સ્થાનના જેટલા દર્શન કરો એનો મહિમા તમે સમજો કે અહીંયા મહારાજે શું લીલા કરી છે, અહીંયા મહારાજે કેવા ચરિત્રો કર્યા છે, આ ગામના કેવા ભક્તો થઈ ગયા, એવું વિચારી બધાય પ્રસાદીના સ્થાનના દર્શન કરવા. અહીંના અમારા નરસિંહ મહેતા હે ને મુખ્ય ભક્ત હતા અને તે દિવસ એની પાસે એવડી શક્તિ હતી કે 10,000 કોરીનો ખર્ચો મહારાજ પાસે અહીંયા કરાવ્યો હતો. 6 મહિનાનો યજ્ઞ કર્યો ને તે નરસિંહ મહેતાએ 10,000 કોરી વાપર્યા હતા સ્વામિનારાયણ માટે. એટલે એના એ 10,000 કોરી લેખે લઈ ગયા. હે એમ ભગવાનના ભક્ત નાના ગામ હોય, હાવ ગામ તો રૂખડ્યું હોય છે ને તેદી તો, પણ તેદી નરસિંહ મહેતાનું ઘર સુખીમાં સુખી હતું. એને ઘરે દૂજાણું હતું તેદી, અને મહારાજને દૂધ અને જુવારનું ધાન એને અહીંયા જમાડ્યું હતું. એટલે તીર્થ કરવા નીકળ્યા છો
અને મહારાજને આ પ્રસાદીનું ટૂંકું જ સાર કહું તમને. છપૈયા જેટલો જ આ ગામનો મહિમા છે. છપૈયામાં જન્મ થયો ને અહીંયા દીક્ષા લીધી. એક માતા થકી જન્મ છે અને એક ગુરુ થકી જન્મ છે. અને ગુરુનો મેળાપે અહીંયા થયેલો અને દીક્ષા અહીંયા લીધી. 4 મહિના અને 19 દિવસ લગોલગ રોકાણા અને ચાતુર્માસના તમામ ઉત્સવો અહીંયા કર્યા. જેઠ મહિનામાં અહીંયા આવી ગયા હતા. જેઠવદી એકાદશીનો ઉત્સવ, પછી અષાઢ સુધી રથયાત્રાનો ઉત્સવ બીજો, પછી અષાઢ સુધી એકાદશી નિયમ એકાદશીનો ઉત્સવ, અષાઢ સુધી ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂજનનો ઉત્સવ, પછી જન્માષ્ટમીનો ઉત્સવ, રક્ષાબંધનનો ઉત્સવ, ગણપતિ ઉત્સવ, ભાદરવા સુધી એકાદશી જલ જીળવાનો ઉત્સવ. આવા મહારાજે 12 ગામ ઉત્સવ કર્યા પીપલાણામાં. એટલે એવું મહાન પ્રસાદીનું આ ધામ છે. તેમાં દર્શન તમે કરવા આવ્યા છો, તમારા મોટા ભાગ હો ભાઈ. સારું, ભગવાન તમારું સારું કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય.